કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા તથા બોડી ચેકઅપ આમ જુદા જુદા 3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રવિવારે યોજાયો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 322 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,898 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજનના દાતા મોહનભાઈ કનેરિયા મેસવાણવાળા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ પરિતોષ પટેલ, ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, ડોક્ટર ભૂમિ વણપરિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 150 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 47 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। નેચરોથેરાપી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના વા ઘૂંટણના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। ઉપરાંત મહાદેવ આયુર્વેદિક ક્લિનિકના સુંદરવા રતનબેન દ્વારા મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપી હતી। આવેલા દર્દીઓને માર્ગદર્શન ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, માધાભાઈ બોરિયા તથા ભગવતસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું। જલારામ મંદિર કેશોદ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન હોય છે, જેની અંદર ઘણા બધા આજુબાજુના વિસ્તારોની અંદરથી, ગામડાઓની અંદરથી વૃદ્ધો અહીંયા ઓપરેશન માટે આવતા હોય છે, જેની અંદર આજરોજ આ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 150 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। તેની અંદરથી 42 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે। અને આ રીતે કેશોદની અંદર જલારામ મંદિર દ્વારા જે કેમ્પ થાય છે એની અંદર અત્યાર સુધીની અંદર લગભગ 322 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે, જેની અંદર 23,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। અને આ રીતે કેશોદ જલારામ મંદિર સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ આગળ પડતું છે અને અવનવી પ્રવૃત્તિઓ થાય છે। એ ઉપરાંત દરરોજનું અન્નક્ષેત્ર પણ અત્રે ચાલે છે, જેની અંદર અમારે જુદા જુદા દાતાઓ તરફથી અમને આ સહયોગ મળતો હોય છે। આજે અમારા ભોજનદાતાની અંદર મેસવાણવાળા મોહનભાઈ કનેરિયા એના દ્વારા આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી હતી અને અમને મોહનભાઈ ઘોડાસરા એમનો પણ પૂરેપૂરો સહકાર આજરોજ મળેલો છે। આ તકે એમનો પણ આભાર માનીએ છીએ અને દરેક આવતા દર્દીઓને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે આવો ત્યાં તમારી પાસે એક આધાર કાર્ડ અને એક ફોન નંબર હોવા જોઈએ, જેથી તમને કોઈ જાતની તકલીફ ન રહે અને અમે તમને વ્યવસ્થિત રીતે એ સેવાઓ આપી શકીએ। થેન્ક યુ।